ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. ધોરણ 11 ના વિદ્યાર્થીઓનું કાર્બનિક રસાયણ ના વિડિયો લેક્ચરમાં સ્વાગત છે. મિત્રો, આપણે કાર્બનિક રસાયણ ઉપર સારી એવી વાતો કરવાની છે. કાર્બનિક રસાયણ એ રસાયણ વિજ્ઞાનની એક અલગ બ્રાન્ચ છે. જનરલી આપણે 3 વિભાગોમાં રસાયણ શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ: ભૌતિક રસાયણ, અકાર્બનિક રસાયણ અને કાર્બનિક રસાયણ. તો આ એક આખી અલગ બ્રાન્ચ છે અને એને આપણે બહુ સારી રીતે સમજવી જરૂરી છે. કાર્બનિક રસાયણ આમ જોવા જઈએ તો સરળ છે, એને સમજવું સરળ છે, પરંતુ સમજ્યા પછી એને સતત યાદ રાખવું એક પડકારજનક બાબત છે. કારણ કે સતત આપણે જ્યારે કાર્બનિક રસાયણમાં આગળ ને આગળ વધતા રહીએ ત્યારે જૂની શીખેલી બાબતો છે એને સતત ત્યાં જોડવી પડતી હોય છે. એટલે જેટલી જૂની બાબતો તમે વધારે સારી રીતે યાદ રાખતા જાઓ તેમ તમને કાર્બનિક રસાયણના નવા અભ્યાસમાં સરળતા ઊભી થાય. એટલે હવે પેલા અન્ય 2 રસાયણ શાસ્ત્રની જેમ એવું નહીં કે એક ચેપ્ટર ભણ્યા અને પછી એને એકવાર છોડી દો તો ચાલે. ત્યાં કેટલાક પ્રકરણો એવા આવશે કે જેને આપણે એ ચેપ્ટર પૂરતું જ ભણવાનું છે, પછી એ ચેપ્ટર ત્યાંથી પૂરું થઈ જાય પછી એને ક્યાંય આપણે જોડવાનું રહેતું નથી. પણ કાર્બનિક રસાયણની મોટી મુશ્કેલી કહો કે એની સિસ્ટમ. જૂની બાબત જે શીખ્યા છો એને છેલ્લે સુધી તમારે યાદ રાખવી પડે. અને એના માટે એક જ રસ્તો છે કે જે કંઈ ભણાવવામાં આવે છે, જે કંઈ શીખવામાં આવે છે એને આજે તમે ભણ્યા, સારી રીતે સમજ્યા, શીખી લીધું, પણ પછી એને ભૂલી નહીં જવું. અને ભૂલી જઈએ તો સતત એ વાતનું પુનરાવર્તન કરવું. એટલે આપણે આપણી નોટ્સ બહુ સારી રીતે બનાવવી, પ્રોપર વેમાં બનાવવી. એક વખત વિડિયો જોઈ લીધા પછી વિડિયોમાંથી આપણે નોટ્સ બનાવીશું. નોટ્સ કમ્પલસરી છે. ચોપડામાં લખવું ફરજિયાત છે. હું તમારા દરેકના ચોપડા જોઈશ, સ્પેશિયલ બોલાવીશ. કોઈએ જૂના વિડિયો રેકોર્ડ કરી રાખવાના નહીં. અને એવું નહીં વિચારવાનું કે આપણને જ્યારે જરૂર પડશે ત્યારે વિડિયો લેક્ચર જોઈને એમાંથી જૂની વાતને યાદ કરી લઈશું. ના, એ પછી સમય બગાડવા વાળી વાત થાય. અને એટલા માટે જે પણ લેક્ચર તમે અહીંયા ભણો છો, જે કંઈ જુઓ છો, સતત બોર્ડમાં જે કંઈ બાબતો લખાય છે એ તમારા ચોપડામાં પણ એ જ રીતે લખાયેલી હોવી જોઈએ. અને પુનરાવર્તન કરવાનું છે ત્યારે ચોપડામાંથી જ કરવાનું છે. એટલે નોટ્સ બનાવવાની કેટલાક વિદ્યાર્થીઓને આળસ છે એવું નોંધવામાં આવ્યું છે. કેટલાક છોકરાઓ કેટલાક લેક્ચર છે એ જોઈને પછી એની રેકોર્ડિંગ છે એ મૂકી રાખે છે અને જ્યારે જરૂર પડે ત્યારે રેકોર્ડિંગ ફરી જુએ છે. આ વસ્તુ તદ્દન ખોટી છે. ચોપડો જ બનાવવાનો, ચોપડામાંથી જ પુનરાવર્તન કરવાનું અને તૈયારી પણ ચોપડામાંથી કરવાની. એટલે દરેકે આ બાબતનો ખાસ ખ્યાલ રાખવાનો કે ચોપડામાં લખવું છે એ ફરજિયાત રહેશે. બીજી બાબત, એક પણ લેક્ચર મિસ ના થવું જોઈએ. જો એકાદ લેક્ચર પણ તમે મિસ કરી ગયા તો પછી ત્યાંથી આગળની બાબતો છે તે નહીં સમજાય અને એની જવાબદારી મારી નહીં. પછી તમે કહો છો કે સાહેબ આ વખતે મેં આ લેક્ચર જોવામાં ચૂક કરી એટલે મને આ વસ્તુની સમજણ ના પડી. તો કાર્બનિક રસાયણ છે એ તો વહેતા પ્રવાહ જેવું છે, એક ફ્લો છે.
અને એમાં જો તમે ક્યાંય બી ચૂક કરો છો તો પછી એનું પરિણામ છે પછીના પ્રકરણોમાં, પછીના લેક્ચર્સમાં ભોગવવું પડશે. અને એટલા માટે બહુ જ નિયમિત રીતે દરેક લેક્ચરને જુઓ અને ચોપડામાં એની નોંધ કરતા જાઓ. એક પણ લેક્ચર છૂટવું ના જોઈએ. અને જેમ જેમ આ ભણાવાતું જાય, જેમ જેમ નવા લેક્ચર્સ તમને મળતા જાય, તેમ તેમ નવી બાબતો શીખતા જાઓ, તેમ તેમ જૂની બાબતોનું સતત પુનરાવર્તન થતું રહેવું. આ કેટલીક બેઝિક ટ્રિક્સ છે. કાર્બનિક રસાયણને સરળતાથી તૈયાર કરવું છે, પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા છે, તો આ કેટલીક બેઝિક ટ્રિક્સ છે. ભાઈ આ પ્રમાણે આપણે કામ કરવું પડશે. અને આ પ્રમાણે જો તમે કામ કરતા રહેશો તો હું માનું છું કે મારી સાથે રસાયણ વિજ્ઞાન, કાર્બનિક રસાયણ વિજ્ઞાન ભણવાની તમને મજા આવશે અને તમે સારા માર્ક્સ છે એ પરીક્ષામાં ગેઇન કરશો. આમ તો કાર્બનિક રસાયણ એ દરિયા જેવું છે, ઘણું વિશાળ છે, ઘણી બધી બાબતો એમાં સમાવાયેલી છે, પણ આપણા અભ્યાસક્રમની મર્યાદામાં રહીને આપણે કાર્બનિક રસાયણ ભણવાનું છે. એટલે ક્યાંક કોઈ સાઇટ ખોલીને એમાં ઊંડા સુધી ઉતરી નહીં જવાનું, જે આપણા માટે નકામું હોય છે. એટલે આ વાતનો પણ ખ્યાલ રાખવાનો કે આપણે આપણા પુસ્તકની, પાઠ્યપુસ્તકની મર્યાદામાં રહીને પાઠ્યપુસ્તક સિવાયની કેટલીક જરૂરી વધારાની બાબતોને શીખવાની છે અને એનો આપણી તૈયારીમાં આપણે ઉપયોગ કરવાનો. આ રીતે જો આપણું કાર્બનિક રસાયણ ચાલશે તો હું માનું છું કે તમને કાર્બનિક રસાયણ ભણવું છે એ મજા આવશે, સરળતાથી તમે એને સમજી શકશો. તો મિત્રો, કાર્બનિક રસાયણની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલું જે તમારું 11મા ધોરણમાં પ્રકરણ છે કાર્બનિક રસાયણ, કેટલાક પાયાના સિદ્ધાંતો. કેટલાક પાયાના સિદ્ધાંતોની સમજ અહીંયા આપણે મેળવવાની છે. આ જે બધી બાબતો છે એને જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી કહેવાય છે. જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીને શોર્ટમાં આપણે GOC કહીશું. એટલે આપણે સારો એવો સમય આ GOC પાછળ ખર્ચવાનો. અને જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી જો તમારી સારી તૈયાર થઈ જશે તો 11મા ધોરણના પછીના પ્રકરણો અને ત્યાંથી કન્ટિન્યુ કરીને 12મા ધોરણના જે કંઈ કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પ્રકરણો છે આ બધામાં આપણે સરળતાથી આપણો અભ્યાસ કરી શકીશું. તો મેઇન ફોકસ આપણું GOC તૈયાર કરવા ઉપર રહેશે અને એ દિશામાં આપણે હવે ધીમે ધીમે આગળ વધીએ. તો કાર્બનિક રસાયણની આપણે શરૂઆત કરીએ. બહુ ટૂંકી પ્રસ્તાવના લઈ લઈશું. આપણે એક બેઝ બનાવવો છે, કાર્બનિક રસાયણને આપણે આગળ લઈ જવું છે. એટલે એક નાનકડી પ્રસ્તાવના છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. આપણે બધા રોજિંદા જીવનમાં જ્યારે આપણી આસપાસ નજર નાખીએ ત્યારે ઘણા બધા પદાર્થોથી આપણે પરિચિત છીએ પણ એના વિશે વિચાર્યું નથી. સવારે ઉઠીએ ત્યારે આપણને ઘણી બધી બાબતોની આવશ્યકતા હોય છે. પહેલા જ ઉઠીને તમે ચા પીવો છો અથવા દૂધ પીવો છો, તો આ ચા કે આ દૂધ આ બધું છે શું? એ કાર્બનિક સંયોજનો છે અને એના દ્વારા જ તમારું જીવન છે ટકી રહે છે. એટલે આપણા જીવનને ટકાવી રાખવા માટે કાર્બનિક સંયોજનો મહત્વના છે.
કાર્બનિક સંયોજનો અગત્યના છે। હવે આવા કાર્બનિક સંયોજનો છે એ આપણી આસપાસ ઉપલબ્ધ છે, આપણા બોડીમાં ઉપલબ્ધ છે। આ જે બધા કઈ કાર્બનિક સંયોજનો છે જે જીવન ટકાવી રાખવા માટે આપણને હેલ્પફુલ થાય છે એ બે પ્રકારના છે। વાસ્તવમાં જોવા જઈએ તો એ બે પ્રકારના છે। એક તો કુદરતી રીતે આપણને મળે છે, બે પ્રકારના કાર્બનિક સંયોજન જીવન ટકાવી રાખવામાં ફાળો આપે છે। કુદરતમાંથી મળતા અથવા કુદરતી, દાખલા તરીકે હું આ કાર્બનિક અણુઓની વાત કરું જે કુદરતી રીતે બને છે, કુદરતમાંથી તૈયાર થાય છે। દાખલા તરીકે ડીએનએ। ડીએનએ તમે જાણો છો, આપણા દરેક કોષમાં ડીએનએ હોય છે જે આનુવંશિકતા માટે જવાબદાર છે। ડીએનએ છે એવી રીતે એને હેલ્પફુલ થવા માટે આરએનએ ની જરૂર હોય છે। તો ડીએનએ છે, આરએનએ છે, પ્રોટીન છે જે આપણા સ્નાયુનું બંધારણ ઘડે છે, એવી રીતે વિટામિન છે। તો બધા કુદરતી રીતે બનતા કાર્બનિક સંયોજનો છે અને આપણા જીવનને ટકાવી રાખવામાં એમનો એક આગવો ફાળો છે। તો કેટલાક એવા પણ કાર્બનિક સંયોજનો છે જે કૃત્રિમ રીતે મેળવાય છે અને આપણા જીવનનો અનિવાર્ય અભિન્ન હિસ્સો છે। દાખલા તરીકે કાપડ જે આપણે પહેરીએ છીએ એમાંનું ઘણું બધું કાપડ આજકાલ કૃત્રિમ રીતે બનાવાય છે। દાખલા તરીકે નાયલોન, પોલિએસ્ટર, એવી રીતે કેટલાક વિશિષ્ટ પ્રકારના કૃત્રિમ રબર, ઘણા બધા કૃત્રિમ કાર્બનિક સંયોજનોનો આપણે આપણા વ્યવહારમાં જીવનમાં આપણી સુખ સગવડો માટે પણ ઉપયોગ કરીએ છીએ। તો એવા કેટલાક તમારી સામે અહીંયા મેં મૂક્યા છે। એટલે બે પ્રકારના કાર્બનિક સંયોજનો નો આપણે હાલમાં ઉપયોગ કરી રહ્યા છીએ। જો કે એક સમય એવો હતો અને એવું માનવામાં આવતું હતું કે કાર્બનિક સંયોજન છે માત્ર અને માત્ર કુદરતી રીતે જ પ્રાપ્ત થાય છે। લગભગ 200 કે તેથી વધુ વર્ષ પહેલાની વાત કરીએ તો આવું આપણે કહી શકીએ। એવું માનવામાં આવતું હતું કે કાર્બનિક સંયોજનો માત્ર કુદરતી રીતે જ પ્રાપ્ત થાય છે। એ સમયે આવો એક ખ્યાલ હતો કે ભાઈ કાર્બનિક સંયોજનો જે આપણને મળે છે એ લિવિંગ ઓર્ગેનિઝમ માંથી મળે છે, જીવંત પ્રણાલીઓમાંથી મળે છે, એટલે કે વનસ્પતિ અથવા તો પ્રાણીઓમાંથી એ પ્રાપ્ત થાય છે અને કુદરતી રીતે બનતા રહે છે। એને આપણે કૃત્રિમ રીતે બનાવી શકતા નથી, કુદરતી રીતે જ પ્રાપ્ત થાય છે। વનસ્પતિ અને પ્રાણીઓમાંથી સીધી અથવા આડકતરી રીતે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પ્રાપ્ત થતા સંયોજન એ કાર્બનિક સંયોજન અને ખનિજ સ્ત્રોતમાંથી મળતા ખનિજ સ્ત્રોત પૃથ્વીને આપણે ખોદી અને એમાંથી જે કંઈ પદાર્થો બહાર કાઢીએ છીએ એમાંથી જે કંઈ બધા સંયોજનો આપણે પ્રાપ્ત કરીએ છીએ એવા ખનિજ સ્ત્રોતમાંથી મળતા પદાર્થોને અકાર્બનિક
સંયોજનો તરીકે ઓળખવામાં આવતા હતા. આ જે તે સમયની વાત છે. કાર્બનિક રસાયણ નો જ્યારે એને સમજવાનો જ્યારે પ્રારંભ થયો એ અરસાની જો વાત કરીએ તો ત્યાં કંઈક આવી માન્યતા હતી કે કાર્બનિક સંયોજનો માત્ર કુદરતી રીતે જ મળે અને ક્યાંથી પ્રાપ્ત થાય તો ઘણું ખરું એ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ રીતે પ્રાપ્ત થાય. અને આવા જે સંયોજનો છે એને કાર્બનિક સંયોજનો કહેવાય. અને ખનિજ સ્ત્રોતમાંથી જે કંઈ પદાર્થો મળી આવે છે એ બધા સંયોજનોને અકાર્બનિક સંયોજનો તરીકે ઓળખવામાં આવતા. અને આવી બાબત હતી, આવો ખ્યાલ હતો એટલે એને આધારે સ્વીડનના વૈજ્ઞાનિક બર્જેઇયસે એક સિદ્ધાંત રજૂ કર્યો. સ્વીડિશ વૈજ્ઞાનિક બર્જેઇયસ એને એક સિદ્ધાંત આપ્યો, વાઇટલ ફોર્સ થિયરી. અથવા વાઇટલ ફોર્સ પ્રિન્સિપલ. જૈવ શક્તિ સિદ્ધાંત. જૈવ શક્તિ સિદ્ધાંત. બર્જેઇયસે આપણને એવું કહ્યું કે આ જે કંઈ કાર્બનિક સંયોજનો છે એ કાર્બનિક સંયોજનો બનવા પાછળ, કાર્બનિક સંયોજનો રચાવા પાછળ એક પ્રકારનું કુદરતી ફોર્સ, જૈવ શક્તિ છે એ કામે લાગેલી હોય છે. અને એના પરિણામે જ, આ જૈવ શક્તિના પરિણામે જ કાર્બનિક સંયોજનો છે એ વનસ્પતિ અને પ્રાણીઓમાં રચાય છે અથવા તો બનતા રહે છે. અને આવી જૈવ શક્તિ છે કૃત્રિમ રીતે આપણે લાગુ પાડી શકતા નથી અને એટલા માટે કૃત્રિમ રીતે કાર્બનિક સંયોજનોનું નિર્માણ એ શક્ય નથી. આવી વાત છે એ બર્જેઇયસે લગભગ 200 વર્ષ પહેલા આપણી સામે રજૂ કરી. જૈવ શક્તિ, વાઇટલ ફોર્સ. કાર્બનિક સંયોજનોના નિર્માણ માટે લાગુ પડે છે. આથી કાર્બનિક સંયોજનોને કૃત્રિમ રીતે બનાવી શકાય નહીં. આવી એક વાત છે એ બર્જેઇયસે આપણી સામે મૂકી, જેને વાઇટલ ફોર્સ થિયરી અથવા વાઇટલ ફોર્સ પ્રિન્સિપલ કહે છે. કોઈ કુદરતી શક્તિ એની પાછળ રહેલી છે અને એથી જ વનસ્પતિ અને પ્રાણીઓમાં આવા કુદરતી કાર્બનિક સંયોજનોનું નિર્માણ છે એ થયા કરતું હોય છે. આપણે એને ના બનાવી શકીએ એવું બર્જેઇયસનું માનવું હતું. એટલે બર્જેઇયસે વાઇટલ ફોર્સ થિયરી છે એ આપણી સામે રજૂ કરી. પણ બર્જેઇયસનો આ જે સિદ્ધાંત છે, આ જે પ્રિન્સિપલ છે કે જૈવ શક્તિ જેની પાછળ રહેલી છે અને જૈવ શક્તિને કારણે જ કાર્બનિક સંયોજનોનું નિર્માણ થાય છે, કૃત્રિમ રીતે એને બનાવી શકાતા નથી. આ જે બાબત છે એનું થોડાક જ સમયમાં ખંડન થઈ ગયું. બર્જેઇયસનો આ સિદ્ધાંત વધુ સમય ટક્યો નહીં. વાઇટલ ફોર્સ થિયરી વધુ સમય સુધી
ટકી નહીં, કારણ કે 1845 માં જર્મન વૈજ્ઞાનિક ફ્રેડરિક હોલરે પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે કાર્બનિક સંયોજન યુરિયાનું નિર્માણ કર્યું. તો હોલરે આ માટે એમોનિયમ સાયનેટ નો ઉપયોગ કર્યો. એમોનિયમ સાયનેટ હવે આ એમોનિયમ સાયનેટ છે વાસ્તવમાં અકાર્બનિક સંયોજન છે. આ એમોનિયમ સાયનેટ ને જ્યારે ગરમ કરવામાં આવે, હીટ, જ્યારે પણ આપણે ઇક્વેશન લખીએ ત્યારે હીટ ને આ સંકેત દ્વારા આપણે રજૂ કરતા હોય છે. નાના ડેલ્ટાની નિશાની દ્વારા આપણે હીટ ને રજૂ કરીએ છીએ. તો જ્યારે એમોનિયમ સાયનેટ ને ગરમ કરવામાં આવે ત્યારે એનું રૂપાંતર છે એ NH2CONH એટલે કે યુરિયામાં થાય છે. અને યુરિયા છે એ એક કાર્બનિક સંયોજન છે. તો બર્જેલેસે જે વાત કરી હતી કે ભાઈ કાર્બનિક સંયોજન છે માત્ર કુદરતી રીતે બને, એ વાતનું આ પ્રયોગને અંતે ખંડન થઈ ગયું. અને હવે એક નવી વાત આપણી સામે આવી કે ભાઈ કાર્બનિક સંયોજનોને આપણે પ્રયોગશાળામાં પણ બનાવી શકીએ, એનું નિર્માણ થઈ શકે. અને એ પછી એ કાર્બનિક સંયોજનો બનાવવાનું કાર્ય છે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા સમયે કર્યું. હોલર પછી કોલ્બે નામના વૈજ્ઞાનિકે કૃત્રિમ રીતે કાર્બનિક સંયોજન એસિટિક એસિડ બનાવે. એસિટિક એસિડ એ પછી બાર્થલેટ કૃત્રિમ રીતે કાર્બનિક સંયોજન મિથેન બનાવે. આમ ધીમે ધીમે કૃત્રિમ રીતે નવા કાર્બનિક સંયોજનોનું નિર્માણ છે એ પ્રયોગશાળામાં થવા લાગ્યું. અને એ રીતે વાઇટલ ફોર્સ થિયરી છે એનું ખંડન થઈ ગયું સંપૂર્ણ રીતે. અને એ વાત હવે આપણી સામે સ્પષ્ટ થઈ ગઈ કે કૃત્રિમ રીતે પણ આપણે ઘણા બધા કાર્બનિક સંયોજનોને બનાવી શકીએ અથવા તો પ્રયોગશાળામાં તેમનું નિર્માણ કરી શકીએ. તો પ્રશ્ન એ થાય કે કાર્બનિક સંયોજન કોને કહીશું? આ તો એની હિસ્ટ્રી અથવા તો એની પૂર્વ ભૂમિકા પ્રસ્તાવનાની વાત આપણે ટૂંકમાં કરી. ડેફિનેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ.
વ્યાખ્યા. કાર્બનિક સંયોજનની વ્યાખ્યા શું આપવી એ પ્રશ્ન છે. શોર્ટમાં આપણે કેવું હોય કે એવું કહી શકીએ કે કાર્બન અને તેના સંયોજનોનું જે કંઈ રસાયણ છે એને કાર્બનિક રસાયણ કહેવાય. કાર્બનના સંયોજન તો આ જગ્યાએ થોડીક લિમિટેશન આવી જાય છે. ભાઈ કાર્બનના બધા જ સંયોજનો છે એ કાર્બનિક સંયોજનો નથી. એટલે આપણે એવી કોઈ સમજ અથવા એવી કોઈ વ્યાખ્યા ના આપી શકીએ. દાખલા તરીકે કેટલાક સંયોજનો એવા છે કે જેમાં કાર્બન તત્વ છે પરંતુ એ કાર્બનિક સંયોજન ગણાતું નથી. દાખલા તરીકે CO કાર્બન ડાયોક્સાઇડ અથવા કાર્બન મોનોક્સાઇડ, એમાં કાર્બન છે પરંતુ CO2 અને CO ને કાર્બનિક સંયોજન ગણવામાં આવતા નથી. એ અકાર્બનિક સંયોજનો છે. એવી રીતે કેટલાક સોલ્ટની વાત કરીએ તો સોડિયમ કાર્બોનેટ Na2CO3, CaCO3, આ બધામાં કાર્બન છે પણ કાર્બન હોવા માત્રથી એને આપણે કાર્બનિક સંયોજન ગણતા નથી. માં કાર્બન તત્વ છે પરંતુ તેઓ કાર્બનિક સંયોજનો નથી. એટલે આવી વાત આપણે ના કરી શકીએ કે કાર્બનના સંયોજનોને કાર્બનિક સંયોજનો કહેવાય. એટલે એની એક કોઈ પર્ટિક્યુલર સમજ છે એ હોવી જરૂરી હતી. એટલે એવી એક સમજ છે પછી પાછળ જતા પુરવાર કરવામાં આવી અથવા તો આપવામાં આવી કે ભાઈ હાઇડ્રોકાર્બન સંયોજનો અને તેના વ્યુત્પન્ન ને કાર્બનિક સંયોજનો કહે છે. હાઇડ્રોકાર્બન compound and their derivative are called organic compound. અહીંયા બે શબ્દોને આપણે થોડા વધારે સ્પષ્ટ કરીશું, જેમાંથી એક શબ્દ તમારા માટે જૂનો અને જાણીતો છે, હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન સંયોજન કોને કહેવાય? હાઇડ્રોકાર્બન સંયોજન તો જે સંયોજનના ઘટક તત્વો તરીકે માત્ર કાર્બન અને હાઇડ્રોજન, ઘટક તત્વો તરીકે માત્ર કાર્બન અને હાઇડ્રોજન હોય તેવા સંયોજન એટલે હાઇડ્રોકાર્બન સંયોજન. ઘણા બધા હાઇડ્રોકાર્બન સંયોજનોથી તમે વાકેફ છો. આલ્કેનમાં મિથેન, ઇથેન, પ્રોપેન વગેરે તમને ખ્યાલ છે. તો તમે એના ફોર્મ્યુલાસ પણ જાણો છો. મિથેન તો કે CH4, ઇથેન તો કે C2H6. આલ્કેન જેવા કે મિથેન, ઇથેન. તો તમે જોઈ શકો છો એના ઘટક તત્વો તરીકે કોણ છે? તો કાર્બન અને હાઇડ્રોજન.
તો માત્ર કાર્બન અને હાઇડ્રોજન થી બનેલા જે કંઈ બધા સંયોજનો છે તેને હાઇડ્રોકાર્બન કહેવાય. એટલે એક વાત તો આવી ગઈ કે હાઇડ્રોકાર્બન સંયોજન અને તેના વ્યુત્પન્નોને અંગ્રેજીમાં ડેરિવેટિવ્સ કહીએ છીએ. આમાંથી ડિરાઈવ કરેલા છે, આમાંથી બનાવાયેલા છે, એને એના વ્યુત્પન્નો કહેવાય. દાખલા તરીકે હું કોઈ પ્રક્રિયા દ્વારા આ જે મિથેન છે, આ મિથેન માંથી એકાદ હાઇડ્રોજન ને હું દૂર કરી કોઈ પ્રક્રિયા દ્વારા, આપણે ઘણી બધી પ્રક્રિયાઓ ભણવાની છે, શીખવાની છે, એ ટેકનિક્સ પર જ આપણે આગળ વધવાનું છે. સંયોજનોની બનાવટો ઉપર આપણે ભરપૂર વિચાર કરીશું, એટલે એ વખતે આવશે. પણ એવી કોઈ ટ્રીક જે મેં વાપરી છે, એ ટ્રીકને આધારે મેં આ મિથેન માંથી એક આવું સંયોજન બનાવ્યું. હાઇડ્રોજનને ખસેડીને હું અહીંયા Cl લાવી શકું, ક્લોરીન લાવી શકું, તો ક્લોરોમિથેન બની ગયું. તો આ જે ક્લોરોમિથેન છે, એ ક્લોરોમિથેન ને એનું વ્યુત્પન્ન કહેવાય અથવા એનું ડેરિવેટિવ કહેવાય. એટલે પછી હું આવી વ્યાખ્યા આપું છું કે હાઇડ્રોકાર્બન સંયોજનો અને તેના વ્યુત્પન્નોને કાર્બનિક સંયોજનો કહેવામાં આવે. તમે H હટાવીને Cl લાવી શકો, તમે H હટાવીને OH દાખલ કરી શકો, ઓક્સિજન યુક્ત કાર્બનિક સંયોજન તમે બનાવી શકો. આ ક્લોરીન છે, હેલોજન છે. ક્લોરીન છે મૂળભૂત રીતે હેલોજન તત્વ છે. હેલોજન તત્વોમાં આપણે જનરલી ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન આ ચાર તત્વોનો એક ગ્રુપમાં સમાવેશ કરીએ છીએ. સામૂહિક રીતે આ ચાર તત્વોને હેલોજન તત્વો કહેવામાં આવે છે અને એની કોમન સંજ્ઞા છે X. હેલોજન તત્વો માટે કોમન સંજ્ઞા છે એ X વાપરવામાં આવે છે. X બરાબર F Cl Br અથવા I. તો હાઇડ્રોજનને હટાવીને આમાંનું કોઈ એક તત્વ આમાં ઇન્ટ્રોડ્યુસ કરું એટલે મિથેનનું વ્યુત્પન્ન બન્યું એવું કહેવાય. મિથેન એટલે હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બનના વ્યુત્પન્નોને પણ કાર્બનિક સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો ઇન શોર્ટ હવે આપણે એવું કહી શકીએ કે એના જે વ્યુત્પન્નો છે એમાં શું હોઈ શકે, અન્ય કયા તત્વો એમાં હોઈ શકે. તો હાઇડ્રોકાર્બન સંયોજનો અને તેના વ્યુત્પન્નો, એના વ્યુત્પન્નો જે છે એમાં આવા તત્વો હોઈ શકે. ઓક્સિજન હોઈ શકે, હેલોજન હોઈ શકે. ઓક્સિજન, હેલોજન, નાઇટ્રોજન, સલ્ફર જેવા તત્વો નો સમાવેશ થાય છે. એટલે કાર્બનિક સંયોજનોમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન હોય તેવું હોતું નથી. કાર્બન અને હાઇડ્રોજન ઉપરાંત આ કાર્બનિક સંયોજનો ઓક્સિજન ધરાવતા હોય છે, અથવા તો હેલોજન ધરાવતા હોય છે, અથવા નાઇટ્રોજન ધરાવતા હોઈ શકે, અથવા સલ્ફર પણ તેમાં જોવા મળી શકે છે. તો આવા જે બધા સંયોજનો છે એ સંયોજનોને આપણે કાર્બનિક સંયોજનો તરીકે ઓળખીશું. તો આ એક જનરલ વ્યાખ્યા છે, એ આપણે અહીંયા સમજ્યા કે હાઇડ્રોકાર્બન અને તેના વ્યુત્પન્નો. વ્યુત્પન્ન શું છે પણ અહીંયા ઉદાહરણ દ્વારા આપણે સ્પષ્ટ કરીએ. હાઇડ્રોકાર્બનમાંથી કોઈ હાઇડ્રોજનને આપણે ખસેડી શકીએ અને તેના સ્થાને આવું કોઈ તત્વ છે એ દાખલ કરી શકીએ, તો એવું જે સંયોજન બને છે એને એ હાઇડ્રોકાર્બન સંયોજનનું ડેરિવેટિવ, એ હાઇડ્રોકાર્બન સંયોજનનું વ્યુત્પન્ન કહેવાય. મિથેનમાંથી મિથાઇલ ક્લોરાઇડનું બનવું, તો એ મિથેનમાંથી બનેલો મિથાઇલ ક્લોરાઇડ એ મિથેનનું ડેરિવેટિવ છે. મિથેનમાંથી બનેલો મિથાઇલ આલ્કોહોલ એ તેનો ડેરિવેટિવ છે. તો આવી રીતે આપણે ઘણા બધા ડેરિવેટિવ્સ છે એ કાર્બનિક સંયોજનો તરીકે ડેવલપ કરી શકીએ અથવા તો કોઈ પ્રક્રિયા દ્વારા એને બનાવી શકીએ. તો હવે આપણે થોડાક આગળ વધીએ અને કાર્બનિક સંયોજનોને સારી રીતે સમજવા માટે સૌથી પહેલા કાર્બન પર વિચાર કરીશું. કાર્બન અને તેની ચતુર સંયોજકતા. Tetravalency of carbon.
ટેટ્રાવેલેન્સી ઓફ કાર્બન, કાર્બનની ચતુઃસંયોજક. સામાન્ય રીતે આપણે એવું જાણીએ છીએ ભાઈ કાર્બન છે એ કાર્બન 4 બંધ બનાવે છે. તો એ કેવી રીતે બનાવે છે? તો બોન્ડિંગ વાળા ચેપ્ટરમાં વિપુલભાઈ તમને સારી એવી સમજૂતી આપેલી છે. થોડીક એમાંથી આપણે ફરીથી વાતોને રિવાઇઝ કરીશું, પુનરાવર્તિત કરીશું. કાર્બન એ આવર્ત કોષ્ટકમાં 6થું સ્થાન ધરાવે છે, એટલે કે એનો એટોમિક નંબર પરમાણુ ક્રમાંક 6 છે અને આ મુજબ તેની ઇલેક્ટ્રોન રચના છે એ આ પ્રમાણે લખાય છે 1s2 2s2 2p2. આ જે છે એની અંદરની કક્ષા છે, આ છે એની બહારની કક્ષા છે, બાહ્યતમ કક્ષા. આઉટર મોસ્ટ ઓર્બિટ, કક્ષા માટે આપણે ઓર્બિટ શબ્દ વાપરીએ છીએ. અને આ બાહ્યતમ કક્ષા છે એમાં બે પ્રકારની પેટા કક્ષાઓ છે, એને આપણે સબસેલ કહીએ છીએ, S સબસેલ અને P સબસેલ. તો આ S અને P, 2S અને 2P આ જે સબસેલ છે એમાં કક્ષકો છે. S પ્રકારની કક્ષક અને P પ્રકારની કક્ષક. તમે જાણો છો કે P પ્રકારની સબસેલ, સેલ સબસેલ અને ઓર્બિટલ, આ બાબત તમે ક્લિયર કરેલી છે. પહેલી, બીજી, ત્રીજી, ચોથી એને સેલ તરીકે જ્યારે લઈ ત્યારે સંજ્ઞાઓ અલગ અલગ આપતા હોય છે. કે કેપિટલ K L M N, K L M N, અને એમાં સબસેલ હોય તો K સેલ છે એમાં એકમાત્ર સબસેલ છે S પ્રકારની. બીજી કક્ષા છે અથવા તો L સેલ છે એમાં બે પ્રકારની હોય, S અને P. અહીંયા SPD, SPDF. પછી જ્યારે એમાં ઓર્બિટલ ની વાત કરીએ તો આમાં એક S હોય. S સબસેલમાં કક્ષક કેટલી? તો એક S હોય. એમ અહીંયા એક S. અને P સબસેલ છે એમાં કેટલી ઓર્બિટલ હોય? તો એ તમે જાણો છો કે P પેટાકોષમાં 3 P કક્ષકો હોય, PX, PY, PZ. એવી રીતે D સબસેલ હોય જેમાં 5 હોય છે. આ બધી બાબતો તમે ઓલરેડી શીખ્યા છો, પહેલા ચેપ્ટરમાં શીખ્યા છો, અને પછી એનો ઉપયોગ ભરપૂર રીતે તમે રાસાયણિક બંધનવાળા પ્રકરણમાં કરેલું છે. તો આ બધી બાબતોનો તમને ખ્યાલ છે. તો હવે અહીંયા જ્યારે તમે નજર નાખો ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા એક S ઓર્બિટલ છે અને અહીંયા P ઓર્બિટલ છે. આ એની મેં શોર્ટ ઇલેક્ટ્રોન રચના લખી છે. આ ઇલેક્ટ્રોન રચનાને જો મારે વધારે વિસ્તૃત રીતે લખવી હોય તો મારે આવી રીતે લખવી જોઈએ: 2px 2py 2pz. અને આ જે P સબસેલ છે એમાં બે ઇલેક્ટ્રોન જ્યારે મૂકીએ ત્યારે આપણે અકોર્ડિંગ ટુ હુન્સ રૂલ મૂકીએ છીએ, એટલે એ એક એક મૂકીશું. તો આ બાહ્યતમ કક્ષા છે, આમાં કોઈ એક ઇલેક્ટ્રોન નથી, એટલે ત્રણમાંની બે P કક્ષકો અડધી ભરાયેલી છે, એક ખાલી છે. આ બાહ્યતમ કક્ષા છે. અને આ જે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે એને કાર્બનનું ગ્રાઉન્ડ સ્ટેટ, ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના કહેવામાં આવે છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના જોતા એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન S માં પડેલા છે અને 2 ઇલેક્ટ્રોન છે P માં પડેલા છે. બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. હવે તમે આ પણ જાણો છો કે કોઈ પણ તત્વ છે એ નિષ્ક્રિય વાયુ તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવા માટે હંમેશા ઉત્સુક હોય છે. એની ઇલેક્ટ્રોન રચના કોના જેવી થવી જોઈએ? તો કોઈક રીતે ઇલેક્ટ્રોન આપીને કે ઇલેક્ટ્રોન મેળવીને કે ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને એ પોતાની ઇલેક્ટ્રોન રચના, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કોના જેવી કરવા માંગતું હોય છે?
તો કે નિષ્ક્રિય વાયુ તત્વો જેવી ઇલેક્ટ્રોન રચના તરફ જવાનું કોઈ પણ તત્વનું વલણ હોય છે જનરલી સામાન્ય રીતે. તો એવી જ રીતે જ્યારે આપણે કાર્બનને ફોકસ કરીએ તો જોઈ શકાય છે કે એમાં માત્ર 4 ઇલેક્ટ્રોન છે. કાં તો એને આ ચારે 4 ઇલેક્ટ્રોન ગુમાવી દેવા પડે અને ચારે 4 ઇલેક્ટ્રોન જો ગુમાવી દે, 4 ઇલેક્ટ્રોન ગુમાવીને કે કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવી, જો 4 ઇલેક્ટ્રોન એ ગુમાવી દે, આ ચારે 4 ઇલેક્ટ્રોન એમાંથી આપણે કોઈક રીતે દૂર કરી લઈએ તો પછી એની ઇલેક્ટ્રોન રચના 1s2 બાકી રહેશે અને 1s2 એ નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના છે. એટલે એને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવા આ 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. ઇનફેક્ટ આપણે એવું કહેવું જોઈએ કે એમાંથી 4 ઇલેક્ટ્રોનને આપણે દૂર કરવા પડે અને આ કાર્ય કઈ સહેલું કાર્ય નથી. તમે એકાદ બે ઇલેક્ટ્રોન તો દૂર કરી શકો પણ પરંતુ જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર કરતા જાઓ એમ પછી બાકીના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ને વધારે ઊર્જાની જરૂર પડે અને એટલા માટે એ કાર્ય છે અત્યંત મુશ્કેલ છે. એટલે 4 ઇલેક્ટ્રોન ગુમાવીને C+4 આયનનું બનવું મુશ્કેલ છે. હા, જો એ C+4 માં ફેરવાય તો નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના એને પ્રાપ્ત થઈ જાય પણ ઇટ્સ નોટ ઈઝી, વેરી ડિફિકલ્ટ. એકાદ બે ઇલેક્ટ્રોન દૂર કરો તો એ કદાચ પોસિબલ છે પણ 4 ઇલેક્ટ્રોન એમાંથી દૂર કરવા એ ઘણી અઘરી વસ્તુ છે. એના માટે ઘણી વધારે ઊર્જાની જરૂર પડે અને એટલા માટે કાર્બન છે 4 ઇલેક્ટ્રોન ગુમાવતો નથી. તો પછી શું એ 4 ઇલેક્ટ્રોન મેળવે? જો એ 4 ઇલેક્ટ્રોન મેળવે તો અહીંયા એની ઇલેક્ટ્રોન રચના છે એમાં 4 ઇલેક્ટ્રોન બીજા નવા આવવાને કારણે 2s2 2p6 ઇલેક્ટ્રોન રચના થાય, ns2 np6. બાકીના નિષ્ક્રિય વાયુઓની સંયોજકતા કક્ષામાં આવી ઇલેક્ટ્રોન રચના હોય છે અને એ ઇલેક્ટ્રોન રચના એ સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના છે પણ આ માટે કાર્બને 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા તો કાર્બનમાં 4 ઇલેક્ટ્રોન આપણે દાખલ કરવા પડે. હવે મિત્રો બરોબર ધ્યાન રાખો કે કાર્બનમાં હું એક ઇલેક્ટ્રોન ઉમેરું એટલે C- થાય, બીજો ઇલેક્ટ્રોન ઉમેરું એટલે C2- થાય. જેમ જેમ એની ઉપરનો નેગેટિવ ચાર્જ વધતો જશે એમ એમ નવો ઇલેક્ટ્રોન જે આમાં દાખલ કરવા જોઈએ એની ઉપર વધારે અપાકર્ષણ લાગશે અને એટલા માટે 4 ઇલેક્ટ્રોન મેળવીને C-4 આયનનું બનવું એ મુશ્કેલ છે. તો ઇન શોર્ટ આ કાર્બન પરમાણુ અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે અથવા તો નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે ના તો 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે ના તો 4 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે કારણ કે આ બાબત અત્યંત મુશ્કેલ છે. તો પછી એ શું કરે છે? તો એ કાર્બન પરમાણુ ના તો 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે ના તો 4 ઇલેક્ટ્રોન મેળવે છે પરંતુ આ માટે કાર્બન પરમાણુ અન્ય તત્વો જેવા કે હાઇડ્રોજન, ઓક્સિજન, હેલોજન, નાઇટ્રોજન, આ માટે કાર્બન પરમાણુ અન્ય તત્વો સાથે ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને 4 સહસંયોજક બંધ રચે. પોતાની બાહ્યતમ કક્ષામાં 4 તો છે અને
અને બીજા 4 ઇલેક્ટ્રોનની એ અન્ય તત્વો સાથે ભાગીદારી કરે છે. જો અહીંયા ભાગીદારી વાળી વાત આવી ગઈ, અને ભાગીદારી વાળી વાત આવી ગઈ એટલે જે બંધ બન્યા તે સહસંયોજક બંધ. એટલે આમ કોઈ પણ કાર્બન એટમ છે જ્યારે સંયોજન રચે છે ત્યારે અન્ય તત્વો સાથે 4 સહસંયોજક બંધથી એ જોડાય છે. અને આ 4 સહસંયોજક બંધથી જોડાવાની જે ઘટના છે એને જ કાર્બનની ચતુસંયોજકતા અથવા તો ટેટ્રાવેલેન્સી ઓફ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. આ બાબતને કાર્બનની ચતુસંયોજકતા કહેવામાં આવે છે. તો ઇન શોર્ટ હવે આપણે આટલું યાદ રાખીએ કે કાર્બનિક સંયોજનોનો અભ્યાસ જ્યારે કરીએ ત્યારે સૌથી પહેલું ફોકસ આપણું કાર્બન પરમાણુ ઉપર છે. અને કાર્બન પરમાણુ ઉપર જ્યારે ફોકસ કરીએ ત્યારે એની ઇલેક્ટ્રોન રચનાને ધ્યાનમાં રાખતા આ વાત હવે સ્પષ્ટ થઈ ગઈ કે કાર્બન પરમાણુ કાર્બનિક સંયોજનોમાં કેવી રીતે રહેલો હશે. તો યાદ રાખજો 4 સહસંયોજક બંધથી જોડાઈને રહેલો હશે. કારણ કે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ત્યારે એની ઇલેક્ટ્રોન રચના છે એ નિષ્ક્રિય વાયુ તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પર પહોંચી શકે. અને એ માટે એને 4 સહસંયોજક બંધ રચવા પડે. આ 4 સહસંયોજક બંધ બનાવવાની જે વૃત્તિ છે એને જ કાર્બનની ટેટ્રાવેલેન્સી અથવા તો કાર્બનની ચતુસંયોજકતા કહેવાય. પણ શું આપણે વિચાર્યું એ રીતે સીધે સીધા એ 4 બંધ બનાવી દે? ના. હવે આપણે એનો વિચાર કરવાનો છે કે 4 બંધ કેવી રીતે બનાવે છે અને કેવી કેવી ઘટનાઓ એમાં સ્થાન લે છે. તો સામાન્ય રીતે તમે બોન્ડિંગના ચેપ્ટરમાં એવું ભણ્યા છો કે કાર્બન પરમાણુ જ્યારે બંધ બનાવે છે ત્યારે એ ભૂમિ અવસ્થામાં બંધ બનાવતો નથી. કાર્બન પરમાણુ જ્યારે બંધ બનાવે ત્યારે ભૂમિ અવસ્થામાં એ બંધ બનાવતો નથી. કાર્બન પરમાણુની ગ્રાઉન્ડ સ્ટેટ ઇલેક્ટ્રોન રચના વન્સ અગેન આપણે લખીએ 1s2 2s2 2px1 2py1 2pz0. આ અવસ્થામાં તમે જોઈ શકો છો કે એની પાસે સહસંયોજક બંધ બનાવવા માટે માત્ર 2 જ અર્ધપૂર્ણ કક્ષકો છે. બોન્ડિંગમાં સ્પષ્ટ કરેલું છે, ક્લિયર કરેલું છે. વિપુલભાઈ સાહેબે તમને સ્પષ્ટ સમજાવ્યું હશે કે એક અર્ધપૂર્ણ કક્ષક બીજા પરમાણુની અર્ધપૂર્ણ કક્ષક સાથે જોડાય સંમિશ્રણ પામે ત્યારે એક સહસંયોજક બંધ રચાય. એટલે બંને એક એક ઇલેક્ટ્રોન આપવો પડે અથવા તો એક બંધ બનાવવા માટે બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે. હવે અહીંયા ભાગીદારી કરી શકે એવી તો માત્ર 2 જ કક્ષકો છે. આ 2s તો પુનઃ ભરાયેલી છે. આની પાસે આપવા માટે ભાગીદારીમાં ઇલેક્ટ્રોન ખર્ચવા માટે કશું નથી. તો એનો અર્થ એ થયો કે કાર્બન આ પરિસ્થિતિમાં ભૂમિ અવસ્થામાં 4 બંધ બનાવી શકે નહીં. અને 4 બંધ ના બનાવી શકે તો પછી નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના કેવી રીતે મેળવે? અને એટલા માટે કોઈ પણ પરમાણુ કાર્બન પરમાણુ જ્યારે બંધ બનાવે છે ત્યારે એ ઉત્તેજિત અવસ્થામાં બંધ બનાવે છે, એક્સાઇટેડ સ્ટેટમાં. કાર્બનની આ એક્સાઇટેડ સ્ટેટને દર્શાવવા માટે આપણે ઉપર સ્ટાર મૂકતા હોઈએ છીએ. એક્સાઇટેડ કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આવી લખાય. એક્સાઇટેડ સ્ટેટમાં કાર્બન પરમાણુ 2s માંના એક ઇલેક્ટ્રોનને ખાલી 2pz માં ધકેલી દે. એટલે હવે એની ઇલેક્ટ્રોન રચના 2s1 2px1 2py1 2pz1 એવી. હવે તમે જોઈ શકો છો કે 4 એ 4 અર્ધપૂર્ણ છે. 4 અર્ધપૂર્ણ કક્ષકો. અને જો 4 અર્ધપૂર્ણ કક્ષકો હોય તો એ એક એક ઇલેક્ટ્રોનની અન્ય તત્વો સાથે ભાગીદારી કરી અને 4 બંધ રચશે. તો આ રીતે કાર્બન પરમાણુ 4 બંધ રચે છે. હવે જોઈ શકાય છે કે જો કાર્બન પરમાણુ આ એક્સાઇટેડ સ્ટેટમાં 4 બંધ બનાવે તો આ 4 બંધ પૈકી એક બંધ 2s દ્વારા બનશે અને બાકીના 3 બંધ
2p દ્વારા બનશે. આ જે કે મેં દોર્યું છે એ તમારા મગજમાં ઉતરી ગયું હશે કે 2s ગોળાકાર હોય અને 2p કક્ષકો છે એ ડંબેલ આકારની હોય. તો આનો અર્થ એ થયો કે કાર્બન પરમાણુ જ્યારે આ ચાર કક્ષકોનો ઉપયોગ કરી અને ચાર બંધ રચે તો એ પૈકીનો એક બંધ જુદો હશે અને બાકીના ત્રણ બંધ જુદા હશે. અહીં એક 2s દ્વારા રચાતો બંધ અને 2p દ્વારા રચાતા બંધ જુદા પ્રકારના હશે. પરંતુ પ્રાયોગિક પરિણામો દ્વારા એવું જાણવા મળ્યું છે, પ્રાયોગિક પરિણામો એવું સૂચવે છે કે કાર્બન પરમાણુ જ્યારે ચાર સહસંયોજક બંધ રચે તો આ ચારેય બંધ એક સમાન પ્રકારના હોય છે. પરંતુ પ્રાયોગિક પરિણામો સૂચવે છે કે કાર્બન પરમાણુ દ્વારા રચાતા ચાર સહસંયોજક બંધ કાર્બન પરમાણુ દ્વારા રચાતા ચાર સહસંયોજક બંધ સમાન પ્રકારના હોય છે. તો પ્રશ્ન એ થાય કે આવું કેવી રીતે? બંધ બનાવવામાં ફાળો આપતી કક્ષકો તો જુદા જુદા પ્રકારની છે અને જો આ કક્ષકો દ્વારા ચાર બંધ બને તો પછી ચાર બંધ એક સમાન પ્રકારના કેવી રીતે હોઈ શકે? તો આ ઘટનાને સમજવા માટે એક નવો કોન્સેપ્ટ, એક નવો ખ્યાલ છે એ આપણે સમજવો જરૂરી છે. આ બાબતને સંકરણના સિદ્ધાંતને આધારે, સંકરણ હાઇબ્રિડાઇઝેશન, સંકરણના સિદ્ધાંતને આધારે સમજાવી શકાય. તો આના માટે આપણે હાઇબ્રિડાઇઝેશનનો ખ્યાલ છે એને સમજવો જોઈએ. હાઇબ્રિડાઇઝેશનને આપણે સ્પષ્ટ કરવું જોઈએ. સંકરણ આમ તો તમે ભણ્યા છો, બોન્ડિંગના ચેપ્ટરમાં સંકરણ સાહેબે તમને સમજાવ્યું છે. વન્સ અગેન ફરી એકવાર આપણે એ બાબતને સમજી લઈએ, સંકરણ એ શું છે અને પછી કાર્બનના સંકરણો ઉપર વિચાર કરીશું. સંકરણ હાઇબ્રિડાઇઝેશન એની જો સમજ લખીએ તો કંઈક આવી લખી શકાય. પરમાણુની સંયોજકતા કક્ષામાં રહે, જો કાર્બનની સંયોજકતા કક્ષાને હવે તમારે યાદ રાખવાની છે. જેવું બોલાય કાર્બન પરમાણુ એટલે આ ચિત્ર તમારા દિમાગમાં ક્રિએટ થઈ જવું જોઈએ કે ભાઈ અહીંયા આ કક્ષકો ઉપર ફોકસ કરો. 1s કક્ષકને આપણે હવે કન્સિડર કરવાની નથી. બંધ બનાવવામાં હંમેશા બાહ્યતમ કક્ષામાં રહેલી કક્ષકો ફાળો આપતી હોય છે. તો બાહ્યતમ કક્ષામાં રહેલી આ કક્ષકો છે, એક s પ્રકારની અને 3p પ્રકારની. એટલે હું અહીંયા આ વાતને લખું છું, પરમાણુની
સંયોજકતા કક્ષામાં રહેલી જુદા જુદા પ્રકારની S પ્રકારની P પ્રકાર રહેલી જુદા જુદા પ્રકારની અને ઊર્જાનો ઓછો તફાવત ધરાવતી આમની વચ્ચે ઊર્જાનો ડિફરન્સ છે 2s કરતા 2p ની ઊર્જા થોડી વધારે છે અકોર્ડિંગ ટુ n+l રૂલ. ભાઈ કક્ષકોની ઊર્જાને તમે n+l થી રજૂ કરો છો. n એ મુખ્ય ક્વોન્ટમ આંક છે, l એ કોણીય વેગમાન ક્વોન્ટમ આંક છે. તો n+l ની વેલ્યુ જ્યારે તમે 2s માટે લખો ત્યારે 2+0 એવું લખાય એટલે એની વેલ્યુ 2 આવે. s કક્ષક ક્યારે મળે? જ્યારે l નું મૂલ્ય 0 હોય ત્યારે મળે. એને પહેલા ચેપ્ટરમાં તમે આ બાબત સમજ્યા હશો ક્વોન્ટમ આંકના મુદ્દામાં. અને p કક્ષક માટે આવું લખાય 2 + 1 = 3. તો ભાઈ p કક્ષક માટે n+l વેલ્યુ 3 છે એટલે કે અહીંયા ઊર્જાનું મૂલ્ય 2 એકમ છે, અહીંયા ઊર્જાનું મૂલ્ય 3 એકમ છે. એટલે એમની વચ્ચે ઊર્જાનો કોઈ મોટો તફાવત નથી. તો એ વાત મેં અહીંયા નોંધી છે કે પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલી જુદા જુદા પ્રકારની અને ઊર્જાનો ઓછો તફાવત ધરાવતી કક્ષકો સંમિશ્રણ પામીને એટલે કે પહેલા તો એ ભેગી થઈ જાય બધી. આને ભાગી નાખવાની, આ ત્રણેયને ભાગી નાખવાની અને ભૂકો કરીને ભેગી કરી દેવાની. દેશી ભાષામાં આવી વાત કરી છે. આ સંમિશ્રણ છે. ચારેને એકઠી કરી લેવાની, ચારેને મિક્સ કરી દેવાની. એના માટે મેં વર્ડ વાપર્યો છે સંમિશ્રણ. ઓછો તફાવત ધરાવતી કક્ષકો સંમિશ્રણ પામીને તેટલી જ સંખ્યામાં, ભાઈ 4 ભેગી થઈ છે તો હવે નવી બનવાની છે એ પણ 4 જ બનવાની છે. એના માટે આ વાત આવી તેટલી જ સંખ્યામાં, સંમિશ્રણ પામીને તેટલી જ સંખ્યામાં સમાન ઊર્જા અને સમાન આકાર ધરાવતી કક્ષકો ઉત્પન્ન કરે છે. અત્યારે એમની ઊર્જા અને આકાર જુદા જુદા છે, ભેગી થઈ સંમિશ્રણ અનુભવ્યું અને એટલી જ સંખ્યામાં નવી 4 બની. હવે નવી જે 4 બની એમની લાક્ષણિકતા આ છે. હવે ચારેયની ઊર્જા સરખી છે અને ચારેયના આકાર સરખા છે. આવી સમાન ઊર્જા અને સમાન આકાર ધરાવતી કક્ષકો ઉત્પન્ન કરે છે. આ ઘટનાને સંકરણ કહે છે તથા ઉત્પન્ન થયેલી કક્ષકોને સંકર કક્ષકો હાઇબ્રિડ ઓર્બિટલ તો આ સંકરણનો ખ્યાલ છે. સંકરણનો ખ્યાલ આપણે કેમ વિચારવો પડે? આ માટે કે મોટા ભાગના પ્રાયોગિક પરિણામોમાં આ વાત સ્પષ્ટ થઈ કે કાર્બનના જે 4 સહસંયોજક બંધ બને છે એ સમાન પ્રકારના બને છે. તો ભાઈ સમાન પ્રકારના બને છે એનો અર્થ એ થયો કે સમાન પ્રકારની કક્ષકોએ બંધ બનાવવામાં ફાળો આપ્યો હોવો જોઈએ. તો ભાઈ સમાન પ્રકારની કક્ષકો આવી ક્યાંથી? આ ઘટનાથી, સંકરણની ઘટનાથી. જુદા જુદા પ્રકારની કક્ષકોનું ભેગા થવું અને સમાન પ્રકારની કક્ષકોમાં ફેરવાવું, સિમ્પલી આટલી વાત છે. આ ઘટનાને સંકરણ કહેવાય.
અને એ રીતે ઉત્પન્ન થયેલી જે કક્ષકો છે એને સંકર કક્ષકો, હાઇબ્રિડ ઓર્બિટલ. તો મિત્રો બરોબર યાદ રાખજો કે કાર્બન જ્યારે પણ અન્ય તત્વો સાથે બંધ બનાવે એ પહેલા આ પ્રોસેસમાંથી પસાર થતો હોય છે, સંકરણ અનુભવે. એકમાત્ર કાર્બન જ નહીં, અન્ય તત્વોમાં પણ આ ઘટના છે એ સ્થાન લેતી હોય છે. તમે બોન્ડિંગમાં ભણ્યા છો, બોરોનમાં એવું થાય, સલ્ફરમાં એવું થાય, નાઇટ્રોજનમાં એવું થાય, ઓક્સિજનમાં એવું થાય. આ બધા બંધ બનાવતા પહેલા સંકરણની ઘટનામાંથી પસાર થતા હોય છે. પણ અહીં આપણે કાર્બનિક સંયોજનોની વાત કરવાની છે, એટલે ફોકસ આપણું કાર્બન પર છે. કાર્બન પાસે 4 સંયોજકતા કક્ષકો છે. ચારે 4 કક્ષકો છે એ ઉત્તેજિત અવસ્થામાં અર્ધપૂર્ણ હોય છે, પરંતુ એ સીધી બંધ બનાવતી નથી. બંધ બનાવતા પહેલા અન્ય તત્વો સાથે બોન્ડિંગ અનુભવે તે પહેલા આ ઘટનામાંથી પસાર થાય. અને આ ઘટનામાંથી પસાર થાય એટલે 4 એક સમાન કક્ષકો આપણને પ્રાપ્ત થાય. આવી કક્ષકોને સંકર કક્ષકો કહેવાય. અને એ સંકર કક્ષકો પછી અન્ય તત્વો સાથે જોડાય તો જે ચારે બંધ બને એક સરખા બને. દાખલા તરીકે દાખલા તરીકે મિથેનના અણુમાં ચારે બંધ એક સમાન છે. CH4 એ મિથેન છે. અને એ જ રીતે હું અન્ય આવું ઉદાહરણ લઈ શકું. દાખલા તરીકે CCl4. CCl4 છે એ આ મિથેનના ચારે હાઇડ્રોજનને ખસેડીને તેને સ્થાને 4 Cl પરમાણુ લાવવાથી બને. એ આપણે શીખીશું. તો આ CCl4 છે, જેને વ્યવહારમાં કાર્બન ટેટ્રાક્લોરાઇડ એવું નામ આપવામાં આવેલું છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો કાર્બન ટેટ્રાક્લોરાઇડના અણુમાં ચારે બંધ એક સમાન છે. તો આવું ત્યારે જ થયું હશે જ્યારે કાર્બન પરમાણુ અન્ય 4 હાઇડ્રોજન સાથે અથવા તો અન્ય 4 ક્લોરીન સાથે બંધ બનાવે એ પહેલા પોતે સંકરણની ઘટનામાંથી પસાર થયો હોવો જોઈએ. તો અહીંયા સંકરણ થયું ત્યારે એને એક S કક્ષક અને 3 P કક્ષકનો ઉપયોગ કરી અને જો સંકરણ અનુભવ્યું હોય તો અહીંયા કુલ 4 કક્ષકો મળે. 4 સંકર કક્ષકો મળે. આ 4 સંકર કક્ષકો છે એ 4 સંકર કક્ષકો એક S અને 3 P ના સંમિશ્રણથી મળે. એક S અને 3 P ના સંમિશ્રણથી મળે. અને આ રીતે મળેલી આ ચારેય સંકર કક્ષકો છે એને sp3 કક્ષકો કહેવાય. sp3 હાઇબ્રિડ ઓર્બિટલ સંકર કક્ષકો. તો જો એક સિમ્બોલ બી ત્યાં આવે છે, sp3 સંકરણ, sp2 સંકરણ, sp સંકરણ. કાર્બનમાં આવા સંકરણ તમને જોવા મળશે. એમાંનું અમે એક તમારી સામે મૂક્યું sp3. તો ભાઈ ક્યારે sp3 થાય બહુ યાદ રાખજો, ક્લિયર રાખજો. જ્યારે એક S અર્ધપૂર્ણ અને ત્રણેય P અર્ધપૂર્ણ કક્ષકો સંમિશ્રણ અનુભવે તો sp3 સંકરણ થાય. જે આ અણુઓમાં છે, મિથેનમાં sp3 સંકરણ હોય, કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં કાર્બનનું સંકરણ sp3 હોય. આ સ્પષ્ટ છે. પણ એવું જરૂરી નથી કે દરેક વખતે કાર્બને sp3 સંકરણ જ અનુભવવું પડે. sp3 ને બદલે ક્યારેક sp2 સંકરણ પણ જોવા મળે
અને ક્યારેક sp સંકરણ પણ જોવા મળે. તો પ્રશ્ન એ થાય કે સાહેબ એવું કેવી રીતે? તો એના માટે કાર્બનની જરૂરિયાત શું છે એ સામે જોવી પડે, અથવા તો સામેથી શું પ્રાપ્ત થઈ રહ્યું છે એ જોવું પડે. તો જરૂરિયાત પ્રમાણે કાર્બન છે એ આવા જુદા જુદા સંકરણ અનુભવતો હોય છે. ઢગલાબંધ ઉદાહરણો આગળ આવશે અને એના દ્વારા આપણને એ સ્પષ્ટ થશે. તો sp3 સંકરણની જ્યારે વાત આવે ત્યારે યાદ રાખો કે એક s અને 3p કક્ષકો ભેગી થાય અને એ ચારેય ઉપયોગ કરીને 4 નવી કક્ષકો બને. આ ચારેય નવી કક્ષકોને sp3 કક્ષકો કહેવાય. હવે જુઓ, બરોબર ધ્યાન રાખજો કે સમાન ઊર્જા અને આકાર. તો આ sp3 કક્ષકો જે બની આ ચારના ભેગા થવાથી એના આકાર વિશે આપણે શું વિચારવું જોઈએ? તો જો ધ્યાન રાખો કે s કક્ષક એ ગોળાકાર છે અને p કક્ષક છે એ ડંબેલાકાર છે. તો હવે જે નવી 4 કક્ષકો બની છે એ ના તો સંપૂર્ણ ગોળાકાર હશે ના તો સંપૂર્ણ ડંબેલાકાર હશે. અને એટલા માટે આ જે 4 p કક્ષકો છે એને જો હું અલગ અલગ રજૂ કરું તો એમનો આકાર હું ટેન્ટેટિવ કંઈક આવો દર્શાવી શકું. આ એક થોડો અંશ અહીંયા બતાવવાનો, એટલે એ પૂરેપૂરી ડમ્બેલ નથી પણ ડમ્બેલ જેવું સ્વરૂપ છે. એમ અહીંયા આપણે આ ગોળ બતાવે છે પણ સંપૂર્ણ ગોળ પણ નથી. એટલે ના તો એ સંપૂર્ણ ગોળાકાર છે ના તો એ સંપૂર્ણ ડમ્બેલાકાર છે. એટલે આ 4 ભેગી થઈ અને આવી 4 બને. સમાન ઊર્જા સમાન આકાર. સમાન ઊર્જા સમાન આકાર 4 sp3 કક્ષકો આવી રીતે. અને એ ચારેય sp3 કક્ષકોમાં આ એક ઇલેક્ટ્રોન નવેસરથી ગોઠવાય. ઇલેક્ટ્રોનની હાજરીને આપણે અર્ધ તીર અથવા તો પૂર્ણ તીર દ્વારા દર્શાવતા હોઈએ છીએ. એક s અને 3p એ ચારેયમાં એક ઇલેક્ટ્રોન છે. અહીંયા એક ઇલેક્ટ્રોન છે, આમાં એક ઇલેક્ટ્રોન છે, આ બધામાં એક ઇલેક્ટ્રોન છે. હવે આ નવી બનેલી જે sp3 કક્ષકો છે 4 કક્ષકો એમાં પણ એક ઇલેક્ટ્રોન હોય. એટલે એ અર્ધપૂર્ણ હાઇબ્રિડ ઓર્બિટલ છે. અને આવી અર્ધપૂર્ણ હાઇબ્રિડ ઓર્બિટલ પછી બંધ બનાવવામાં ફાળો આપે. હવે અહીંયા વાત મહત્વની આવે છે કે આ ચારેય અર્ધપૂર્ણ હાઇબ્રિડ ઓર્બિટલ છે એ અર્ધપૂર્ણ ઓર્બિટલ કેવી રીતે ગોઠવણી પામશે. દાખલા તરીકે હું મિથેનના અણુની વાત કરું. મિથેનના અણુની વાત આપણે કરીએ તો મિથેનના અણુમાંનો કાર્બન પરમાણુ સંકરણ અનુભવે એટલે નવેસરથી આવી નવી 4 કક્ષકો ઉત્પન્ન થાય. ચારેયમાં એક ઇલેક્ટ્રોન. એટલે આ ઇલેક્ટ્રોન એવી રીતે કાર્બનના ન્યુક્લિયસની આસપાસ અવકાશમાં ગોઠવાય કે જેથી એમની વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ લાગે. હવે ઓછામાં ઓછું અપાકર્ષણ લાગે એવી રીતે જો આ ચારેય કક્ષકો ગોઠવાય તો કેવી રીતે ગોઠવાતી હશે? તો વિચારી શકાય. માનો કે હું આ 4 કક્ષકોને અહીંયા તમારી સામે બતાવું છું કે ભાઈ આ 4 કક્ષકો છે. આ એક કક્ષક છે, આ બીજી છે, આ ત્રીજી છે. મારી પાસે ચોથી પેન નથી એટલે હું આ હાલ પૂરતો ચશ્માનો ઉપયોગ કરું છું. આ ચોથી કક્ષક છે. સપોઝ ચારેયમાં ઇલેક્ટ્રોન છે અને તમે જાણો છો કે ઇલેક્ટ્રોન વચ્ચે તો અપાકર્ષણ થાય. એટલે ચારેય કક્ષકો અવકાશમાં એવી રીતે ગોઠવાય કે જેથી કરીને એમની વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ અનુભવાય. તો શું આ ચારેય કક્ષકો આવી રીતે ગોઠવાશે? તો આવી રીતે ના ગોઠવાઈ શકે. કારણ કે આ બે વચ્ચેનું અવકાશમાં અંતર તમે જુઓ 90 ના ખૂણે છે, આ નજીક છે. પણ આ બે વચ્ચેનું અંતર જુઓ તો આ 180 અંશના ખૂણે છે. એ સામસામે છે, દૂર છે એકબીજાથી. તો અહીંયા અપાકર્ષણ છે એ જુદી જુદી માત્રામાં અનુભવાશે. અહીંયા અપાકર્ષણ વધારે અનુભવાશે, અહીંયા અપાકર્ષણ ઓછું અનુભવાશે. તો ચારેય sp3 કક્ષકો અવકાશમાં આ રીતે ના ગોઠવાય. તો એમની વચ્ચેની એક ઉત્તમ પોઝિશન આપણને મળે અને એ કંઈક આવી મળે. આ રીતે ગોઠવાય અવકાશમાં.
આ ખૂણો કે આ ખૂણો કે આ ખૂણો, કોઈ પણ એંગલ છે એ અવકાશમાં કોઈ પણ ચારે કક્ષક વચ્ચે સરખો હશે. આ ખૂણો 109.28 નો છે, આ પણ એટલો જ છે, આ પણ એટલો જ છે, આ પણ એટલો જ છે. તો અવકાશમાં આ રીતે ગોઠવાય, ચાર દિશામાં ગોઠવાય. જો બરોબર ધ્યાન રાખો, ચાર દિશામાં ગોઠવાય. આ એક દિશા છે, આ બીજી દિશા છે, આ ત્રીજી દિશા છે, આ ચોથી દિશા છે. અને આ રીતે જ્યારે સરખા અંતરે અને સરખા ખૂણે ગોઠવાય ત્યારે એમની વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ લાગે. આવી આ જે ગોઠવણી છે એને ચતુષ્ફલકીય ગોઠવણી કહેવાય. કેવી ગોઠવણી કહેવાય? ચતુષ્ફલકીય, ટેટ્રાહેડ્રલ શેપમાં એ ગોઠવાય, ચતુષ્ફલકીય આકારમાં એ ગોઠવાય. આ બધાને આપણે જ્યારે આમ સામસામે જોડી દઈએ ત્યારે જે ભૌમિતિક આકાર રચાય છે એ એક ચતુષ્ફલક છે. એટલા માટે આ ગોઠવણીને ચતુષ્ફલકીય ગોઠવણી કહેવાય. sp3 કક્ષકો હંમેશા ચતુષ્ફલકીય ગોઠવણી. એટલે આ જે ચાર કક્ષકો મેં દોરી છે એને જો મારે અવકાશમાં બતાવી હોય તો આ વેમાં બતાવી. કાર્બન થી મિત્રો બરોબર ધ્યાન રાખજો કે આને આપણે 3D વિઝનમાં સમજવાની છે, 3D માં જોવાનું છે. માની લો કે આ એક sp3 કક્ષક અને આ બીજી sp3 કક્ષક. આ બે sp3 કક્ષક જો આ બોર્ડમાં હોય, આ તલ ઉપર હોય તો બાકીની બે છે એ ક્યાં હશે? તો માઇન્ડ વેલ બરોબર યાદ રાખજો, એમાંની એક છે તમારી બાજુ છે, આ બોર્ડ થી બહાર તરફ હશે એટલે આ રીતે હશે, અને આ છે એ બોર્ડ થી પાછળ તરફ હશે. આ રીતની એની ગોઠવણી. આ બે જો બોર્ડમાં હોય તો આ બોર્ડ થી બહાર તરફ હોય અને આ બોર્ડ થી પાછળ તરફ હોય. હવે બોર્ડ થી જે બહાર તરફ હોય છે એને દર્શાવવા માટે 3D વિઝનમાં એટલો ભાગ છે એ ડાર્ક કરવામાં આવે. ઘાટી લીટી દ્વારા એને દર્શાવાય, ઘાટી ફાચર દ્વારા એને દર્શાવાય. ફાચર એટલે વેજ કહેવાય. આ એક લાકડાની ફાચર છે, ફાચર ત્રાસી હોય તો એ રીતે આપણે એને દર્શાવીએ છીએ. અને બોર્ડ થી જે પાછળ તરફ છે, તમારાથી જે દૂર જોવાની છે એને ડેશ લાઈન દ્વારા દર્શાવાય. એટલે આ જે ચાર કક્ષકો છે એની ગોઠવણી કંઈક આવી છે અને એના આધારે એનો ચતુષ્ફલકીય આકાર છે એ બને. આ બધાને જો હું એકબીજા સાથે જોડી દઉં તો એનો આકાર છે ચતુષ્ફલકીય બને. ચાર ફલક વાળી આ એરેન્જમેન્ટ છે. એટલે આ 3D વિઝનમાં એ આવી દેખાય. સમચતુષ્ફલકીય. જ્યારે પણ sp3 કક્ષકો કાર્બનની રચાય ત્યારે એમની ગોઠવણી છે અવકાશમાં આવી. આ તલની પાછળ જોવાની ડેશ લાઈન, અને આને આપણે સોલિડ લાઈન અથવા તો વેજ લાઈન કહીશું. એને તલની આગળ જોવાની. ચોપડામાં જ્યારે તમે દોરો ત્યારે એને તમારાથી ચોપડામાંથી બહાર આવતી હોય તેવી રીતે જોવાની, અને પેલી જે છે એને ચોપડાનું જે પેજ છે એનાથી પાછળ જતી હોય તેવી રીતે જોવાની. તો ટેટ્રાહેડ્રલ સમચતુષ્ફલકીય ગોઠવણી હંમેશા sp3 સંકરણ થતું હોય ત્યારે જોવા મળે, અને એ રીતે આ ચાર કક્ષકો અવકાશમાં ગોઠવાય. અને આપણે સમજ્યા તે પ્રમાણે ચારેમાં એક એક ઇલેક્ટ્રોન છે. હવે આ ચાર કક્ષકો છે એ અન્ય પરમાણુની, અહીં હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન પરમાણુની અર્ધપૂર્ણ કક્ષકો સાથે ભાગીદારી કરે.
હવે જ્યારે આપણે આને આ રીતે લઈએ છીએ, કાર્બન પરમાણુ 1s 2s 2px 2py 2pz એમની વચ્ચે સંમિશ્રણ થઈ જાય એટલે ચારેયની ઊર્જા આવે. અત્યારે આવું દર્શાવો ત્યારે છૂટું લખવાનું કારણ એ છે કે આના કરતા આની ઊર્જા જુદી છે એટલે એ બેને આપણે અલગ દર્શાવે. પરંતુ હવે સંમિશ્રણ થઈ ગયું એટલે આખી બધાની ઊર્જા છે સરખી થઈ અને આપણને સંકરણ કક્ષકો મળી sp3 સંકર. એટલે હવે આ ચારેયની ઊર્જા સરખી છે. આવી આ ચાર અર્ધપૂર્ણ કક્ષકો જે અહીંયા મેં એમને ઓર્બિટલ શેપમાં બતાવી છે તે એ કક્ષકો ચાર હાઇડ્રોજન પરમાણુમાં એકમાત્ર કક્ષક હોય 1s કક્ષક, એમાં એક ઇલેક્ટ્રોન હોય એટલે એ અર્ધપૂર્ણ હોય. તો આવી ચારે હાઇડ્રોજનની ચાર 1s, આ એક, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, એની સાથે સંમિશ્રણ અનુભવે. આ રૂલ્સ પણ બધાને યાદ હશે કે સંમિશ્રણ અનુભવ પરસ્પર બંધ બનાવતી જે અર્ધપૂર્ણ કક્ષકો છે એમાં ઇલેક્ટ્રોનની સ્પિન પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ. એટલે મેં એકની સ્પિન અપ બતાવી તો બીજાની ડાઉન બતાવી. આ પણ 1s, આ પણ 1s, આ પણ 1s, આ પણ 1s. હવે એના ડાયાગ્રામ થી આપણે બતાવીએ. તો કાર્બન પરમાણુ એની આ sp3 કક્ષકો એની સાથે હવે સંમિશ્રણ અનુભવે છે હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષકો જે ગોળાકાર છે. અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓવરલેપિંગ જ્યાં થાય ત્યાં બે કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે હોય. આ કાર્બન કેન્દ્ર, આ હાઇડ્રોજન કેન્દ્ર. તો આ બે કેન્દ્રોની વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જ્યાં વધારે હોય. આવો જે બંધ રચાય એને સહસંયોજક બંધ કહેવાય. આવો જે બંધ રચાય કે જે બંધમાં હાઇબ્રિડ ઓર્બિટલ સંકર કક્ષકો ફાળો આપે છે એવા સહસંયોજક બંધને સિગ્મા સહસંયોજક બંધ કહેવાય. એટલે ચારેય બંધ સિગ્મા બંધ છે. મિત્રો બરોબર યાદ રાખજો, સંકર કક્ષકો દ્વારા હંમેશા સિગ્મા બંધ જ રચાય. લખવો હોય તો લખી નાખજો તમારા ચોપડામાં. સંકર કક્ષકો દ્વારા હંમેશા સિગ્મા બંધ જ રચાય. તો આ ચાર સિગ્મા બંધ રચાય. હવે એને હું અહીંયા જરા સાદી લાઈન દ્વારા કોઈ પણ સહસંયોજક બંધને આપણે લીટી દ્વારા દર્શાવ્યું છે. એટલે આ કાર્બન પરમાણુ અને આ હાઇડ્રોજન પરમાણુ, આ રીતે આપણે મિથેનનો અણુ છે એ દર્શાવ્યું છે. આને જરા વધારે ટેટ્રાહેડ્રલ શેપમાં બતાવો હોય તો થોડીક આપણે એરેન્જમેન્ટ છે એ બદલીને બતાવીશું. હાઇડ્રોજન, આ પાછળનો હાઇડ્રોજન, અને હવે એને જો આપણે લાઈન જોડે જોડી દઈએ તો આ એક ફલક થયું, ત્રિકોણાકાર ફલક મળશે. ટોટલ 4 ફલક મળશે. હવે તમે જોઈ શકો છો આવા 4 ફલક મળે. 3D માં જુઓ તો આ રીતે બતાવે. આ એક, આ બીજું, આ ત્રીજું અને ઉપર તરફ ચોથું. આ ચારેને આપણે જોડી દેવાના. એટલે એક ફલક અહીંયા મળે આ રીતે, બીજું ફલક મારી બાજુ મળે, ત્રીજું ફલક આ બાજુ મળે અને ચોથું આ તળિયું મળે. તો જો 4 ફલક છે, આ ચારે ફલકો સરખા છે એટલે એને સમચતુષ્ફલક કહેવાય. અને આખી આ જે બોડી તૈયાર થઈ ચતુષ્ફલક બોડી, એના સેન્ટરમાં કાર્બન પરમાણુ પડેલો હોય અને દરેક ખૂણા ઉપર, 4 ખૂણા ઉપર 4 જગ્યાએ 4 હાઇડ્રોજન પરમાણુ. એટલા માટે મિથેનના અણુનો આકાર છે એ સમચતુષ્ફલકીય બને છે. તો મિત્રો આ રીતે કાર્બન પરમાણુ જે ટેટ્રાવેલેન્સી દર્શાવે છે એમાં
આપણે ચર્ચા કરી sp3 સંકરણ. હા, અહીંયા બરોબર યાદ રાખજો કે sp3 સંકરણ જ્યારે અહીંયા થાય અને સમચતુષ્ફલકીય મિથેનનો અણુ બને તો એ મિથેનનો અણુ બને ત્યારે જે સંકરણ થયું છે એમાં એક S છે એટલે એનો હિસ્સો 25% છે અને 3 P છે એટલે એનો હિસ્સો 75% છે. એટલે યાદ રાખવાનું કે sp3 સંકરણમાં S લાક્ષણિકતા, S કેરેક્ટર, લાક્ષણિકતાને અંગ્રેજીમાં આપણે કેરેક્ટર બોલીશું. S લાક્ષણિકતા 25% હોય અને P કેરેક્ટર, P લાક્ષણિકતા 75%. બીજું, sp3 કક્ષકો જ્યારે એકબીજા વચ્ચે અવકાશમાં ગોઠવાય ત્યારે એમની વચ્ચેનો એંગલ જે છે એ એંગલ 109 ડિગ્રી 28 મિનિટનો હોય. 28 કળા અથવા 28 મિનિટ કહેવાય. 109 ડિગ્રી અને 28 મિનિટ. અને આ જે બોન્ડ લેન્થ અહીંયા મળે CH બંધ અંતર એ મિથેનમાં 112 પિકોમીટર છે. આ થોડા ડેટા છે પણ તમારે તૈયાર કરવાના અને શક્ય હોય તો એને યાદ રાખવાનું. એંગલ તો ક્લિયર છે. જ્યારે પણ sp3 હાઇબ્રિડાઇઝેશન થશે ત્યારે બોન્ડ એંગલ, બંધ કોણ 109 અને 28 નો હોય અથવા બોન્ડ એંગલ 109 અને 28 નો હોય તો સમજવાનું કે ત્યાં sp3 સંકરણના ચાન્સ છે. તો મિત્રો કાર્બનનું એક સંકરણ આપણે અહીંયા ક્લિયર કર્યું, sp3 સંકરણ. અન્ય સંકરણો ઉપર આપણે વાત કરીશું પરંતુ હવે પછીના લેક્ચરમાં એ આગળ વધારીશું. થેન્ક યુ.